Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 11th Unit 1 એમાં આવે છે Read 1 જે લેસનનું નામ છે The Journey of My Life from Earth to Everest એટલે કે મારા જીવનની યાત્રા પૃથ્વીથી એવરેસ્ટ સુધી. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે આજે કરીશું એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ્સ એટલે પેરેગ્રાફમાંથી પૂછાતા પ્રશ્નો. જે વિદ્યાર્થી મિત્રોએ આ યુનિટ બરાબર હજુ સમજ્યા નથી એ વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 આઈ બટન પર ક્લિક કરશે તો જોવા મળશે, તેમજ પાર્ટ 2 આઈ બટન પર ક્લિક કરશો તો જોવા મળશે. તો જોઈએ એક્સ્ટ્રેક્ટ્સ. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 ન જોયું હોય તો એ આઈ બટન ક્લિક કરી પાર્ટ 1 માં એક્સ્ટ્રેક્ટ જોઈ શકશે. હવે આપણે અહીં ચર્ચા કરશું પાર્ટ 2, એના આપણે એક્સ્ટ્રેક્ટ જોઈએ. એક્સ્ટ્રેક્ટ 5. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, Everest ચડોગી? એક સવારે મારા બનેવી મારી બહેન લક્ષ્મીના પતિ સાહિબે અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. શું હતી એ માહિતી? No female amputee had ever scaled Everest. Amputee એટલે અપંગ. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું. I wasn't amused. Amused એટલે ખુશ થવું. મને બહુ ખુશી ન થઈ. મને વિચાર આવતો હતો. I have lost a leg. મેં પગ ગુમાવ્યો છે. And you are talking of Mount Everest. અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. I started talking to myself. પછી હું મનોમન વિચારવા લાગી. If I could take a shot at Everest and succeed. Take a shot એટલે પ્રયત્ન કરવો. Succeed એટલે સફળતા મેળવવી. કે જો હું એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરું અને સફળ થાઉં તો I would become the first female amputee to hold that record. To hold that record એટલે સિદ્ધિ પ્રાપ્ત કરવી. તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો જે રેકોર્ડ છે, જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, એ મારે નામે નોંધાઈ જાય. I thought about it for some time. થોડી વાર મેં તે વિશે વિચાર્યું. And then I conveyed to Sahib my willingness to take up the challenge. Convey એટલે જણાવવું, willingness એટલે રાજીપો. અને પછી સાહિબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે મેં જણાવ્યું. ઠીક હે હમ કરેંગે. I said. મેં આવું કહ્યું. ઠીક હે હમ કરેંગે. I now had something to look forward to. A mission, a goal, a reason to dream. Look forward to અપેક્ષા રાખવી. A mission એટલે જીવન લક્ષ્ય. A goal એટલે ધ્યેય. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. Question 17. What proposal did Sahib make to Arunima? સાહિબે અરુણિમા સમક્ષ શું દરખાસ્ત કરી
अथवा शी दरखास्त करी। वोट थी प्रश्न पूछ्यो छे। અહીં આખું આપણે સેન્ટેન્સ લખવાનું છે। સાહિબ આસ્ક્ડ અરુણિમા એવરેસ્ટ ચઢોગી। સાહિબે અરુણિમાને એવરેસ્ટ ચઢોગી એવું પૂછ્યું। As he read an interesting piece of information in the newspaper. સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી। માહિતી શું હતી? No female amputee had ever scaled Everest. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું એવું ન્યૂઝપેપરમાં વાંચ્યું એટલે એણે પૂછ્યું, એટલે દરખાસ્ત કરી કે એવરેસ્ટ ચઢોગી। Question 18. What had Arunima to look forward to? અરુણિમાને શેની અપેક્ષા રાખવાની હતી? અહીં પણ હેડ અરુણિમા ટુ છે, તો જ્યારે પણ જવાબ લખીએ, આન્સર લખીએ તો અરુણિમા હેડ ટુ થઈ જશે। આ ખાસ ધ્યાન રાખવાનું। Answer 18. Arunima had to look forward to a mission, a goal and a reason to dream. અરુણિમા પાસે શેની અપેક્ષા હતી? તો એક જીવન લક્ષ્ય, એક ધ્યેય અને સપના જોવાનું કારણ હતું। Extract 6. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. Set out for એટલે ચાલી નીકળવું, institute એટલે સંસ્થા, set up એટલે સ્થાપવું। Almost a year after I was pushed out of the train. ટ્રેનની બહાર મને ફેંકી દેવામાં આવી એના બરાબર એક વર્ષ પછી on 28th February 2012, 28મી ફેબ્રુઆરી 2012 I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. ઉત્તરકાશી પાસે આવેલ બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલી તાલીમ સંસ્થા તરફ હું ચાલી નીકળી। I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. મેં બચેન્દ્રી પાલને કહેવા માટે ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા। She was surprised at how quickly I had reached. તેણીને હું એટલી ઝડપથી પહોંચી ગઈ એ જાણીને આશ્ચર્ય થયું। After this, આ પછી my confidence skyrocketed. Confidence એટલે આત્મવિશ્વાસ, skyrocketed એટલે અત્યંત વધી જવું। આ પછી મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો હતો। Bachendri Pal always pumped fresh confidence in me. Pump એટલે આપણે ખ્યાલ છે ભરવું। બચેન્દ્રી પાલ મારામાં હંમેશા નવો વિશ્વાસ ઉમેરતી હતી। અરુણિમા, you are far better than others. અરુણિમા, તું બીજા કરતા ઘણી ચડિયાતી છો। These people seem to be suffering from a handicap, not you. Suffering from એટલે થી પીડાવું, handicap અપંગતા। આ લોકો અપંગતાથી પીડાય છે, not you, તું નહીં। I am proud of you. મને તારા પર ગર્વ છે। But before Everest expedition, you will have to prove yourself. પણ એવરેસ્ટ ચડ એ પહેલા તારે તારી જાતને સાબિત કરવાની રહેશે। If you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, જો
તું લડાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત પર ચડી જઈશ. You will be on your way to Everest. તો તું માઉન્ટ એવરેસ્ટ પર ચડી ગઈ હોઈશ એવું માનજે. Question 19. Who set up the training institute near ઉત્તરકાશી? ઉત્તરકાશી પાસે કોણે તાલીમ સંસ્થા સ્થાપી હતી? હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, માટે જવાબ લખીએ ત્યારે હુની જગ્યાએ ફક્ત જે તે વ્યક્તિનું નામ જ લખીશું એટલે જવાબ થઈ જશે. Answer 19. બચેન્દ્રી પાલ set up the training institute near ઉત્તરકાશી. ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલે તાલીમ સંસ્થા સ્થાપી હતી. Question 20. Arunima was suffering from a handicap. True or false? અરુણિમા અપંગતાથી પીડાતી હતી. સાચું કે ખોટું? તો આપણે એક્સ્ટ્રેક્ટ વાંચશું તો બચેન્દ્રી પાલ કહે છે કે બીજા જે લોકો છે એ અપંગતાથી પીડાય છે, તું નહીં, એટલે કે અરુણિમા પીડાતી ન હતી. આન્સર આવશે ફોલ્સ. Question 21. Why was બચેન્દ્રી પાલ સરપ્રાઇઝડ? બચેન્દ્રી પાલને શા માટે આશ્ચર્ય થયું? વાય એટલે શા માટે? રીઝન આપીએ. Answer 21. બચેન્દ્રી પાલ was surprised to know that Arunima had reached there very quickly. અરુણિમા ત્યાં ઝડપથી પહોંચી ગઈ હતી એ જાણીને બચેન્દ્રી પાલને આશ્ચર્ય થયું. Extract 7. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima-Kancha, was my mountain guide. Sagarmatha નામ છે. એવરેસ્ટ શિખર માટે એક સ્થાનિક નામ, જે દરિયાના ભગવાન હોય, દેવ હોય એવું એક નામ છે. નીમાકાંચા એ પણ નામ છે. સાગર માથા દરિયાના જે દેવ છે, એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ મારા અંતિમ ચઢાણમાં, એક્સપેડિશન ચઢાણમાં, નીમાકાંચા મારા પર્વતીય માર્ગદર્શક હતા. He was a nice and helpful Nepalese man. તે એક સારા મદદરૂપ નેપાલીઝ માણસ હતા. Who used to scold me at times when upset. Scold એટલે વઢવું, upset એટલે ખીજાવું. જો તે ખીજાય તો મને ક્યારેક વઢતા પણ ખરા. The last trek to the peak of Everest began. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. It was a very dangerous narrow path. Narrow path એટલે સાંકડી કેડી. તે અત્યંત જોખમી અને સાંકડી કેડી હતી. I slipped and fell once. હું એકવાર તો લપસી અને પડી ગઈ. Even my oxygen was running out. મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. I was struggling with my paining leg. હું મારા પીડા આપી રહેલા પગ સાથે પણ સંઘર્ષ કરી રહી હતી. My Sherpa said I must quit. શેરપા હિમાલયમાં રહેતા વ્યક્તિઓનું નામ છે. ક્વિટ એટલે છોડી દેવું. મારા શેરપાએ કહ્યું કે મારે છોડી દેવું જોઈએ. But I knew that there was no going back. પણ મારે હવે પાછું વળવાનું નથી એવું જાણતી જ હતી. I pushed forward though my Sherpa kept insisting that I should return. Pushed forward આગળ ધપવું. Kept insisting એટલે આગ્રહ રાખવો. મારા શેરપાએ મને પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો, છતાંય હું આગળ વધતી જ ગઈ. I have enough oxygen to reach the summit
and hoist the country's flag. Summit એટલે શિખર, hoist એટલે લહેરાવું, flag એટલે ધ્વજ. What happens afterwards doesn't matter anymore, I told Nima Kancha firmly. Afterwards એટલે પછી, matter એટલે ફરક પડવો, firmly એટલે મક્કમતાથી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે શિખર પર પહોંચવા અને દેશનો ધ્વજ લહેરાવવા પૂરતો ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. I told Nima Kancha firmly. મેં નીમા કાંચાને મક્કમતાથી કહ્યું. Remember, યાદ રાખજો, none can defeat you until you concede. Defeat એટલે હરાવું, until એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી, અને concede એટલે હાર સ્વીકારવી. યાદ રાખો, તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. Question 22. Write the sentence from the extract that reveals Arunima's great confidence. ફકરામાંથી અરુણિમાનો મોટો આત્મવિશ્વાસ પ્રગટ કરતું વાક્ય લખો. ક્યુ એવું વાક્ય છે કે જેમાં અરુણિમાનો મોટો આત્મવિશ્વાસ પ્રગટ થાય છે? The sentence that reveals Arunima's great confidence is. અરુણિમાનો મોટો આત્મવિશ્વાસ પ્રગટ કરે છે એ વાક્ય છે What happens afterwards doesn't matter anymore. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. આ વાક્ય છે એ અરુણિમાનો આત્મવિશ્વાસ પ્રગટ કરે છે. Question 23. Sagar Matha was the mountain guide of Arunima Siya. True or false? સાગર માથા એ અરુણિમા સિંહાના પર્વતીય માર્ગદર્શક હતા. સાચું કે ખોટું? તો આપણે રીડ કરશું તો ભાઈ સાગર માથા તો હેડ ઓફ ધ સી છે, એને આ લોકોના દેવ પણ કહેવામાં આવે છે, એટલે વાક્ય ખોટું છે. આન્સર 23 false. Question 24. How was the last trek to the peak? શિખરની અંતિમ કેડી કેવી હતી? કેવી હતી? Answer 24. The last trek to the peak was a very dangerous. Very dangerous એટલે અત્યંત જોખમી હતી. તો શિખરની અંતિમ કેડી અત્યંત જોખમી હતી. Question 25. What difficulties did Arunima face in the last trek of the peak of Everest? અરુણિમાએ એવરેસ્ટ શિખરની અંતિમ કેડીમાં કઈ કઈ મુશ્કેલીનો સામનો કર્યો? What difficulties, કઈ કઈ મુશ્કેલી? વિદ્યાર્થી મિત્રો, અહીં દીઠથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો જ્યારે જવાબ લખીએ ત્યારે ક્રિયાપદ છે એ સાદા ભૂતકાળમાં થઈ જશે. અરુણિમા સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. અરુણિમા એકવાર લપસી પડી. હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. તેણીનો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. એન્ડ શી વોઝ સ્ટ્રગલિંગ વિથ હર પેઇનિંગ લેગ. અને તેણીના પીડા આપી રહેલા પગ સાથે તેણી સંઘર્ષ કરી રહી હતી. ફરીથી, અરુણિમા લપસીને પડી ગઈ. તેણીનો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો અને she was struggling with her paining leg. પીડા આપી રહેલા તેણીના પગ સાથે she was struggling, તેણી સંઘર્ષ કરી રહી હતી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, લાઈક તો જરૂર કરજો. આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 1 રીડ 1 ની શોર્ટ નોટ
જોઈશું